ઓરેન્જ છે જેમાં ઓરેન્જ નાખેલા છે. પછી આ રોઝ છે મારો, તમે થિકનેસ જોઈ શકો છો. પછી દાડમ છે. અચ્છા, બધા ફ્લેવર હોમમેડ રહે છે. હોમમેડ અને સેક્રીન વગરના ખાલી ખાંડની ચાસણી માંથી બનાવેલા. કોઈમાં પ્રિઝર્વેટિવ કે કંઈ જ બીજી વસ્તુ નહીં આવે. આ કાચી કેરી છે. ઓકે. પછી આ મસાલા ખારીક છે મારી હોટ મસાલા ખારીક. યસ. જે ખારીક અંદર નાખેલી હોય. યસ આ રહી. શું વાત છે. જેને સ્પાઇસીનેસ કે કંઈક ડિફરન્ટ જોઈએ છે એના માટે આ મસાલા ખારીક. પછી આ હાફૂસ મેંગો ઓરિજિનલ, તમે મેંગો ખાતા હોય સેમ એ રીતનો ટેસ્ટ છે. પછી રીંજીમ એઝ એ મસાલા સોડા પીઓ એનો ટેસ્ટ આવશે. મસાલા સોડા વાળો ગોલો. હા યસ. પછી આ પાઇનેપલ છે. પાઇનેપલ. હા. પછી આ કાલા ખટ્ટા છે. કાલા ખટ્ટા. હા. પછી આ ચોકલેટ છે. ચોકલેટ આવી ગયો. હા. અને આ ફાલસા છે. આવી ગયો ફાલસા. ફાલસા વાળા બધું કમ્પ્લીટ નાખેલું છે. માવા બદામમાં બદામ અને માવો, જે હું કાઠિયાવાડી માવો કહું છું, એ બંને અંદર અમે એડ કરીએ છીએ. માવા બદામ. હા. પછી હલવા બદામ છે, એમાં બી સેમ હલવા બદામ. હા. આ ફ્લેવર મેં ક્યાંય જોયો નથી હજી સુધી. હા. પછી કસાટા, એમાં બી માવો નાખેલો છે. હા. પછી ચીકુ, અમારો ઓરિજિનલ ચીકુ પલ્પમાંથી બનાવેલો છે. ચીકુ. યસ, ચીકુ જે પલ્પ ઓરિજિનલ હોય એમાંથી જ બનાવીએ છીએ. પછી આ રબડી ફ્લેવર, એમાં બી માવો નાખેલો છે. યસ. પછી માવા ગુલ્ફી, એમાં બી માવો છે. માવા સ્પેશિયલ છે એમ ને. યસ આપણું માવા સ્પેશિયલ છે. અને કેડબરી, જેમાં કેડબરી બોલ્સ ને એવું નાખીએ છીએ આપણે. અને જેમ્સ બી નાખીએ છીએ, પણ કેવું જેમ્સ નીચે બેસી જાય, બોલ્સ નીચે તર્યા કરે. ગોતા એરિયામાં આટલું ક્લિયર વસ્તુ મેં કંઈ જોઈ નથી. અને ઇવન ચોખ્ખાઈની વાત કરું ને તો ચોખ્ખાઈ બહુ સારી રીતે. મારું નામ જય. લક્ષ્ય. વ્રજ. ત્યાં એક્સપ્લોર કરવા આવ્યા હતા. પહેલી વાર ત્યારથી સારું લાગ્યું એનું. આની પહેલા બી આવ્યા છે ને તો આ બે દિવસ પહેલા જ ખાધું હતું અને આજે પણ ફરીથી આ જ ખાધું. આજે ફરીથી 4 જણા વચ્ચે એક જ બોલો. આ એક અરે બહુ થઈ ગયા. હાય, શું નામ તમારું? ભૂમિ પટેલ. મારી પાસે ગોલા છે, સ્પેશિયલ ડીશ છે, પછી આઈસ્ક્રીમ ડીશ છે. આઈસ્ક્રીમમાં અમે હેવમોર આઈસ્ક્રીમ જ રાખીએ છીએ. અચ્છા. પ્લસ મારો માવો છે જે અમે સ્પેશિયલ કાઠિયાવાડી માવો છે જે બનાવીએ છીએ. અને રબડી છે મારી હોમમેડ છે, જે હું જાતે જ બનાવું છું. એમાં કોઈ વસ્તુ બહારની નથી. આ 7મું વર્ષ છે જે કન્ટિન્યુઅસ છે. એના સિવાય હું બિઝનેસ કરું છું. મારી હર્બલ પ્રોડક્ટનું એક્ઝિબિશન્સ ને બધું કરું છું. હું આજે શ્રીજી સ્પેશિયલ મારી બનાવી શ્રીજી ખવડાવીશ. સ્પેશિયલ. હા. આ કયો ગોલો બનાવો છો? આ મારી મિક્સ ફ્રૂટ ડીશ છે. મિક્સ ફ્રૂટ ડીશ. હા. ગોલા. ઓકે. એમાં બધાય ફ્રૂટ આવશે? યસ, જેટલા બી ઓલમોસ્ટ ફ્રૂટ છે બધા જ આવશે. આ ફાલસા. ફાલસા આવી ગયો. આ આવી ગયો પાઇનેપલ. પાઇનેપલ. સાઈઝ બહુ જબરદસ્ત મોટી છે. શું પ્રાઇસ છે આનો? ઓનલી ફોર 250. 250 માં આવડો મોટો ગોલો ભાઈ. આની પહેલા આપણે અમદાવાદની એક બહુ ફેમસ જગ્યાનો ગોલો પણ જોયેલો હતો, જેની પણ પ્રાઇસ ઓલમોસ્ટ 250 કે 300 હતી, પણ એની સાઈઝ આના કરતાં લગભગ અડધી હતી. હા, જબરદસ્ત મોટી છે. હા, કાચી કેરી આવી ગઈ. જોઈને ખાવાનું મન થઈ જાય ભાઈ. જ્યાં સુધી ભાઈ આપણા ગોલો રેડી થઈ જાય ત્યાં સુધી મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો, તો અમને પણ ખ્યાલ આવે કે ભાઈ તમારા ગામમાં પણ આવા કોઈ ગોલા મળે છે કે નહીં, તો પણ કમેન્ટમાં મેન્શન જરૂર કરજો. ખસ. હા, આવી ગયું ખસ. જેને ફ્રૂટ ખાવાની ઈચ્છા હોય ગરમીમાં એને ફ્રૂટે મળી જાય ને જેને ગોલા ખાવાની ઈચ્છા હોય એને ગોલો મળી જાય. હા, આવી ગયું ઓરેન્જ. એની ઉપર ચીકુ આવશે. કાઠિયાવાડી માવો છે. કાઠિયાવાડી માવો. તો ક્યાંથી મગાવો છો માવો કે કઈ બનાવડાવીએ છીએ અમે સ્પેશિયલ. આ મારી હોમમેડ રબડી છે. બધી વસ્તુ ઘરની વાપરી હોય તો આપણને ભરોસો પણ રહે. હા, 100%. ને છોકરાઓ ખાય તો એમને બી કોઈ પ્રિઝર્વેટિવ કે બહાર કંઈ બી મિક્સિંગ કરેલું આવે એવું કશું જ નહીં. બધી જ વસ્તુ ઘરની છે આપણી પાસે. સેક્રીન ને યુઝ કરવાનું ને નામથી નહીં, કશામાં નહીં આવે. હા ભાઈ, કુલ લગભગ 3 જણા ખાઈ લે ને ધરાઈ જાય ને એટલો મોટો ગોલો છે ભાઈ. 100 રૂપિયાના 3 ગોલા ખાવા એના કરતાં 250નો એક ગોલો ખાય અને 3 જણા વચ્ચે ઇઝીલી. અને ભાવે તો પછી બીજો ખાવાની ક્યાં ના જ છે. ચોકલેટ સ્ટિક્સ. મારું શ્રીજી સ્પેશિયલ ગોલો. શ્રીજી સ્પેશિયલ ગોલો. ઓકે.
એમાં ફાલસા આવશે, સૌથી પહેલા ફાલસા, પછી કાચી કેરી, આવી ગઈ કાચી કેરી, પછી દાડમ, દાડમ આવી ગયું, અને માવા બદામ. અને માવા બધા. તો ખાટો મીઠો મિક્સ જેવો બોલો હા રહેશે. હા હા, શ્રીજી સ્પેશિયલમાં અમારી આ જ જે સ્પેશિયાલિટી છે, હા, જે હા. ખાટો મીઠો અને હાઈએસ્ટ આ જ ફ્લેવરમાં મારે ચાય છે. એમાં રબડી, રબડી, કાઠિયાવાડી માવો, એના ઉપર કાઠિયાવાડી માવો. જોઈને લાગે કે ચીઝ કમ, ચીઝ પનીર નથી અમદાવાદનું નામ, ભલે તમે ગમે એટલું એમ કહો કે ભાઈ ચીઝ ઘણા બધા એવું કહે છે કે ચીઝ નાખો છો. ચીઝ નથી ભાઈ. એના ઉપર દ્રાક્ષ. દ્રાક્ષ આવી ગઈ, કાજુ, કાજુ આવી ગયા, બદામ આવી ગઈ, બદામ, ટોપરું, ઉપરાંત છે ચોકલેટ સ્પ્રિંકલ, સ્પ્રિંકલ્સ આવી ગયા, સ્ટિક્સ આવી ગઈ, અરે વાહ, બોલો ભાઈ, આટલો સરસ શ્રીજી સ્પેશિયલ ગોલો છે આપણો બની ગયો છે. શ્રીજી સ્પેશિયલ કાઠિયાવાડી માવાવાળો ગોલો છે ભાઈ. અને મેઇન તો એ છે કે જે આઈસ્ક્રીમ વાપરે છે એ પણ પ્રોપર હેવમોરનું આઈસ્ક્રીમ યુઝ કરે છે. ફટાફટ ટ્રાય કરીએ. આપણે આઈસ્ક્રીમ તો પછી ખાશું, પણ પહેલાં ગોલો ટ્રાય કરીએ, જે મેઇન ટેસ્ટની વાત છે ને. હા હા હા, બહુ બધી જગ્યાએ ગોલા આપણે ખાધા છે, પણ અહીંયાના ગોલા તમે ખાશો ને તો તમને ખાસ ખબર પડશે. આમ ગળામાં જાય ને તો એ ખ્યાલ આવે કે ભાઈ તમે કોઈક સારી વસ્તુ ખાઓ છો અને કાલે સવારે ઉઠીને તમને ગળાની તકલીફ નહીં થાય. એટલું પ્યોર કહેવાય ને કે કોઈ પણ જાતનું સેક્રીન વગર હોમમેડ ગોલા બનાવે છે, હોમમેડ સિરપવાળા ગોલા બનાવે છે ભાઈ. આ તો હું તમને રિકમેન્ડ કરીશ જ 100% શ્રીજી સ્પેશિયલ ગોલો. આના સિવાય એક ફ્રૂટવાળો ગોલો પણ છે, મિક્સ ફ્રૂટ ગોલો, એ પણ 100% હું રિકમેન્ડ કરીશ. મારું ઓલમોસ્ટ અમે 7 વાગે આવી જઈએ, 6:30 7 વાગે સેટઅપ કરતા મિનિમમ મારે કલાક થાય છે. હા હા, કસ્ટમર 7 સાડા 7 વાગે ચાલુ થઈ જાય છે અને રાત્રે 12:30 1 વાગ્યા સુધી. ઓકે. હા, અને એડ્રેસ કહી દો ને એકવાર અહીંયા. એડ્રેસ મારું છે આમ ન્યૂ ગોતા કહેવાય, સેલર હાર્મની બિહાઇન્ડ આઈસીબી ફ્લોરા, અને એક્ઝેક્ટ સામે જે આપણે ધ એમ્પાયર છે, બસ ત્યાં આગળ મારું છે. 4 રસ્તા શાક માર્કેટ એટલે આપણે ગૂગલ ઉપર અવેલેબલ છે ખરું? યસ, ગૂગલ ઉપર મારું શ્રીજી ગોલા છે, શ્રીજી જ ગોલા અંદર ગોતા લખીએ ગોતા એટલે લખશો એટલે આવી જશે મળી મારું જાય. address. અમદાવાદમાં છે. હા. તો આઈ હોપ તમને અમારો વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો તમારા મિત્રો સાથે, અને આવા વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, યા તો આવા કોઈ ગજબના ગોલા સાથે, કારણ કે ગોલાની સિઝન છે. અને ફ્રેન્ડ સાથે, જે ફ્રેન્ડ સાથે રેગ્યુલર જતા હોય ને તમે ગોલા ખાવા, એને શેર જરૂર કરજો અમદાવાદના ને. આંટીનો નંબર ને આપણે બધી વસ્તુ અહીંયા મેન્શન કરી દીધી છે, ત્યાં તમે જોઈ શકો છો. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી થાળ સાથે, યા તો પછી અતરંગી આવી કોઈ પ્રોડક્ટ સાથે. ત્યાં સુધી બાય.